કે જીવનમાં ડગલે ને પગલે આપણી કોઈ જગ્યાએ રક્ષા થતી હોય તો સમજવું આપણો ઠાકોરજી આપણી રક્ષા કરી રહ્યો છે, ભગવાન આપણી રક્ષા કરી રહ્યો છે. પણ આપણને એમ છે કે તો મેં મારી બુદ્ધિથી બચી ગયો. આપણે આપણી બુદ્ધિથી ક્યાંય બચી એમ છીએ જ નહીં. આપણે તો આપણી બુદ્ધિથી હલવાઈ જાય છે. તમારી બુદ્ધિ તમને ફસાવી દે છે, પણ જે દિવસે ઠાકોરજીની મરજી થઈ ત્યારે તમે છૂટી શકશો, ત્યારે તમે બચી જશો. એક્સિડન્ટ થયું હોય ત્યારે તમે કોઈ દી એમ કીધું એ તો મેં ટાઈમે બ્રેક મારી દીધી એટલે બચી ગયા? એ તો કેવલ મારા પ્રભુએ કૃપા કરીને અમે બચી ગયા. પેલું પ્લેન ક્રેશ થયું એમાંથી એક માણસ બચ્યો. એવું કહે કોઈ દિવસ કે બારીએ બેઠો તો મેં ધક્કો માર્યો ને હું નીકળી ગયો બહાર? કહી શકશે આવું કોઈ દિવસ? એને પૂછશો ત્યારે એક જ વસ્તુ કહે, મને ખબર નથી હું કેમ બચી ગયો. ત્યારે સમજવું એ ઠાકોરજીએ બચાવ્યો છે. આ સંસારમાં તમારી તાકાત નથી તમે બચી શકો. એ ધારે તો બધું જ પૂરું કરી દે. પણ મને એવું લાગે છે કે પ્લેનમાં બધા જ વયા ગયા અને એક માણસ બચ્યો. ઠાકોરજી આપણને કહેવા ઈચ્છે છે કે હું ધારું તો એકને બચાવી શકું, કોઈને રહેવા પણ ન દઉં. એટલે આ દુનિયામાં આપણું બધું જ કરનારો આપણો ભગવાન છે, આપણો નાથ છે. એને જે સારું લાગે છે કરી રહ્યો છે. અને એક ભરોસો એટલો રાખજો કે તમારી હારે જે કાંઈ કરી રહ્યો છે ભગવાન, એ તમારું હારું જ કરી રહ્યો છે. આટલો નિશ્ચય રાખજો. જે હરિ કરશે મમ હિતનું, આ ભરોસો કદી જાય નહીં. હું હરિનો, હરિ મમ રક્ષક, આ નિશ્ચય કોઈ દી બદલાય નહીં. હું પ્રભુનો છું, પ્રભુ મારા છે.